હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખાસ કરીને બારડોલી નગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બારડોલી નગરના દીપનગર, આશાપુરી મંદિર વિસ્તાર, ખાવ ગલી, કોર્ટ સામેનો ખાડા વિસ્તાર તેમજ ચાંદપીર દરગાહ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। બીજી તરફ બારડોલીમાંથી પસાર થતી મીંઢોળા નદી પણ ઉફાન પર જોવા મળી રહી છે। ભારે વરસાદને પગલે રામજી મંદિરથી હાઈવેને જોડતા લો લેવલ બ્રિજને સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સતત ધીમી ધારે વરસી રહેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદી માહોલને લઈને એક તરફ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે તો બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આત્મીયતા ન્યૂઝ, બારડોલી।